જય સ્વામિનારાયણ. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. તો જોતજોતામાં જ શ્રાવણ મહિનામાં આપણે તહેવારો શરૂ થઈ ગયા છે. તો ઘરે ઘરે નાસ્તાઓ અને મીઠાઈઓ અને ઘણી બધી વસ્તુ બનવા મળી હોય છે. તો અમારા ઘરે આજે બનાવવાનું છે મગજની લાડવી, કારણ કે મારે મગજ ઓછો છે. તો એવું કાંઈ છે નહીં, કાં તો ખાલી જોક છે. તો આપણે મગજની લાડવી બનાવવા માટે ઘી અને દૂધ છે મોણ માટે ગરમ કરવા મૂકી દઈશું. કરકરો લોટ લઈ લીધો છે અને કરકરો લોટ ચાળી અને એમાં જો દાદાને આપણે કામ સોંપી દીધું છે મોણ નાખવા માટે, કારણ કે મગજ જ દાદાને બનાવવાનો છે. તો મગજનો બનાવવા માટે આ પ્રોસેસ જરૂરી છે, મોણ નાખવું. તો દાદાએ જો મસ્ત રીતે મોણ એડ કરી દીધું છે અને મોણ નખાઈ ગયા પછી આ રીતે દાદા ચૂરમું છે એનું બનેલું એને આ રીતે મસ્ત રીતે ગાંઠા હોય ભાંગીને લેવાના છે, નાના મોટા ગાંઠા હોય ને ચાળી લેવાના છે. તો ઘઉં ચાળવાની મોટી જાળીની છાવણી હોય ને એ લઈ લેવાની છે ને મસ્ત રીતેમાં આ ચૂરમું ચાળી લેવાનું છે. જો થોડું થોડું વધે તો આ રીતે હાથ ફેરવતું જવાનું છે ને આપણે ભાંગતું જવાનું છે. અને પછી લઈ લેવાનું છે લાડ બધું ઘી, કારણ કે ઘી હશે તો જ મગજ સારો બનશે. તો ઘી ગરમ થઈ જાય એટલે દાદા ચૂરમું નાખીને ચેક કરે ઘી ગરમ થયું છે કે નહીં. તો જો આપણું ઘી ગરમ છે અને ચૂરમું પણ ફૂટી જાય છે. તો ફૂટી જાય પછી જ આપણે આ ચૂરમું એડ કરવાનું છે ને થોડું થોડું કરી નાખવાનું છે, ઝાઝું નથી નાખવાનું, કારણ કે ઝાઝું નાખશું ને તો વ્યવસ્થિત જે આપણે શેકાવવું જોઈએ ને એવું શેકાશે નહીં, એમાં આપણે જે દાણાદાર જોઈએ છે ને મગજ એ મળશે નહીં. તો અમારા દાદા છે ને બહુ મસ્ત કારીગર છે. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો ને. અમારા ગામડેથી દાદા જ્યારે આવે છે ને ત્યારે એનું વેઇટિંગ બોલે છે બહુ મોટું, અને ઘણાની ઘરે બનાવવાના જવાનો ટાઈમ પણ નથી રહેતો, એટલું વેઇટિંગ મોટું બોલે છે. અને અમારા દાદા કે ઘી તો મને ઓછું લાગે. મેં કીધું દાબો જેટલું દબાય એટલું તો નાખો ઘી. અને આપણો જે આ મગજ છે એકદમ મસ્ત રીતે શેકાવા આવી ગયો છે ને છેલ્લું સ્ટેજ છે. તો એમાં આપણે આ રીતનું દૂધ એડ કરવાનું છે, જેથી કરીને આપણે જે મગજ છે ને એમાં મસ્ત રીતે દાણો મળે, કારણ કે દાણાવાળો મગજ હોય ને એ જ મજા આવે છે ખાવાની, દાણાદાર હોવો જોઈએ આપણો મગજ. તો હજી મેં કીધું દાદા આમાં તો ભાઈ હજી દૂધ ઘટે છે. તો કે નાખ નહીં, કે ખવાઈ જાય. મેં નાખ્યું સાલ્યું ભરીને દૂધ. તો મને કે એટલું બધું નહોતું નાખવાનું. મેં ભલે રૂ ભાઈ, આમાં હું ત્યાં દૂધ એટલું નડે. તો બસ જો આપણો મસ્ત રીતે શેકાઈ ગયો છે મગજ, અને ઠંડુ પાણી હોય છે એ લઈ લેવાનું છે, અને તગારા મોટું પાત્ર લેવાનું છે, એની અંદર આપણું બકડિયું ડૂબવું જોઈએ, પાણી ન ઉપર આવવું જોઈએ, નકર આપણો મગજમાં પાણી ફરી જશે. તો બસ આ રીતે કરીને લેવાનું છે ઠંડુ. અને ઠંડા થઈ ગયા પછી જ આપણે બુરું નાખવાનું છે, અને બુરું આપણને ખાંડ ન ખાતા હોય તો સાકર પણ લઈ શકાય છે. તો જો અમારા નણંદબા આવ્યા હતા મળવા, તો મેં એને બેસાડી દીધા દળવા. તો ભાઈ આવ્યા હોય તો કામ તો કરવું જ પડે ને. તો એના હરખથી જે કામ કરે છે. તો બસ એ મને કહે લાય હું લાડવીવાળા મળું, અને દળે નહીં તો મગજ ન કહેવાય. તો જો આપણો મગજ એકદમ રેડી છે. અને યુટ્યુબમાં ક્યાંક આડા બાડા આવું તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. જો આપણો મગજ મસ્ત રીતે રેડી થઈ ગયો. થેન્ક યુ.